આમાં શું થયું હે આમાં ઈ જ નથી ખબર પડતી. મારા ઘરના રે કે મને પૂછ્યા વિના પાણી નતા પીતા ઈ. હા કે દુકાને જાવ ને તો મને પૂછીને જાય. હા હાલો. એક દુર્ઘટના એવું હે કે પેલા 1.5-2 મહિના જેવું થશે વહી ગઈ. હા હા મારા ઘરવાળી ક્યાંથી વયા ગયા? મોરબી. મોરબી થી? તમારું ગામ કયું? મોરબી. મોરબી પ્યોર મોરબીમાં જ રહો છો? હા હા. તમારું નામ શું છે? મારું નામ રણજીત. રામજીભાઈ આખું નામ? રણજીત. રણજીતભાઈ આખું નામ બોલો. ભીમજીભાઈ. હા. કયા સમાજમાંથી? ઠાકોર, કોળી સમાજ. કોળી સમાજ, ઠાકોર સમાજ એમ ને? તમે તમારા ઘરના છે ને લગ્ન લવ મેરેજ કરેલા હતા કે સમાજ રીત રિવાજે કરેલા હતા? ના ઓમ લવ મેરેજ જેવું. લવ મેરેજ જેવું હતું? ઠીક ઠીક. તો હું આપણે કોની હારે વયા ગયા તમારા ઘરના? એ જ નથી ખબર. 2 મહિના થઈ ગયા તો ખબર નથી? હા. તો બાળ બચ્ચા છે કે તમારે? ના નથી. ઠીક. લગ્ન કરવાનો કેટલો ટાઈમ થયો? એને 10-15 વર્ષ જેવું થયું છે. 15 વર્ષમાં કઈ બાળ બચ્ચું નથી? ના. ઠીક. તમે કયા ગામથી લગ્ન કર્યા હતા? અહીંયા બાજુમાં મોરબીમાં. લવ મેરેજ કર્યા હતા? હા. તમારા સમાજમાં કે? ના એ છે બાળક ને હું કોરી. બારોટની દીકરી છે? હા. બરોબર બરોબર. પ્રેમ લગ્ન કરેલા છે એમ ને? તો હું પોલીસ ફરિયાદ આપી કે? હા. કેમ છું? એ કોઈ જવાબ દેતા નથી. એટલે ગુમસુદાની ફરિયાદ આપી? કઈ રીતે આપી? ગુમ થઈ ગયાની ફરિયાદ આપી કઈ રીતની આપી? હા એ રીતે. છે. તો તમારે ઈ કઈ ઈ બેન છે તમારા ઘરના નામ શું કીધું? કોમલ. કોમલબેન. ઈ કઈ કોઈની હારે કઈ પ્રેમ હતો કઈ એવું કઈ તમને જાણ? નહીં. આમાં શું થયું હે આમાં ઈ જ નથી ખબર પડતી. મારા ઘરના રે કે મને પૂછ્યા વિના પાણી નતા પીતા ઈ. હા. કે દુકાને જાવ ને તો મને પૂછીને જાય. હા. પણ આ તો શું બનાવ બન્યો હોય કે કોઈ આને ફોલાવી હોય કે ફસાઈ હોય હા. કે આને ચાવી ચડાવી હોય એને હા. ગોરવીને કેમ શું થઈ ગયું હોય કે 4-5 દી મને મારી પાસે ગોટા વરી દીધા હા. કે પછી આની કોઈ દલાલ થઈ ગઈ. હા. અરે કરેલા ભાઈ તો એટલું બધું તમારે પ્રેમ સંબંધ હતો, એટલો બધો પ્રેમ કરતા હતા તો આ 15 વર્ષ તમારી રહ્યા પછી ઓશિતાનું આ ઘટના બની તો હવે પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની ફરિયાદ નોંધાવી કે શેની નોંધાવી? આ ગુમની. હા. તો પોલીસ સ્ટેશન કઈ સાહેબ આવ્યા હતા? ના કોઈ આવ્યું નથી. 2 વાર 3 વાર હું ધક્કા ખાધા મેં. ધક્કા નો ખાને, ફોન કરવાનો. એકવાર ફરિયાદ નોંધાવી પછી ફોન કરાય એને. નંબર હોય ને સાહેબ કેમ ફોન કરવો? સાહેબ નો નંબર લેતા હોય ને આપણે? મેં એને કીધું નંબર આપો ઈ કે ના અમે આવશું કે પછી આવ્યા જ નથી. નંબર નથી લાવ્યા તમે? ના મેં એને કીધું નંબર આપો તો એને કે અમે અહીંયા આવશું કે તમારા ઘરે કે હા. કે તમારા નંબર આપો. પછી મેં મારા નંબર આપ્યા પણ એ કોઈનો ફોન આવ્યો નથી, કોઈ આવ્યું નથી. ઠીક. પણ હું એમ કઉ છું કે ઈ તમારો નંબર તો ઈ હાટું લીધો કે કોકને યાર કાંઈક મૈત્રી કર્યા હોય, કોકને યાર વૈયા જાય ને જાણ મળી હોય તો કદાચ તમને કહે કે ભાઈ હવે આ બેન અહીંયા છે તમે કઈ ગોતતા નહીં. 2 મહિનાથી વૈયા જાય તો બહુ કહેવાય ને. તો કોઈ છોકરો પાછો આમો લઈ જોઈ કોઈ ત્યાંથી કોઈ ગેરહાજર છે એમ? નહીં તો ગોતી લઉં. હા. હવે આસીને જ મારા ઘરના ને શું ખબર પાડોશી ના ઘરે અમારા કુટુંબ હે હા. અહીંયા 2 ઉઠ કરતા. હા. એસી ને મારા વાવટા વિખાણા. છે એટલે એવું ન હોય. આમાં શું છે ખબર? એવું કોઈની માથે આપણે આરોપ ન લગાડાય. હા એટલે ડાયરેક્ટ હું નથી કઈ કોઈને કહી શકતો. આરોપ કોઈ માથે નહીં લગાડવાનો. તમે કામ ધંધો શું કરો છો? હું ડ્રાઇવિંગ કરું. ડ્રાઇવિંગ કરો છો ગાડીનું? હા. ઠીક. બસ આંકો છો કે? ના અહીં લોકલ હાલું. ઠીક. તો તમારા ઘરના એટલે ભાઈ કરી કોમલબેને. તો તમારે કરવું છે હું કોમલબેન ને પાછા લાવવા છે કઈ રીતનું ગોઠવવું? પાછા તો આવી જાય તો વધારે સારું. બે હું અત્યારે એકલો થઈ ગયો. એકલા ત્યાં તમારા મમ્મી પપ્પા? મારી મમ્મી એક જ છે, પપ્પા નથી. હા. કોમલબેન છે અને અંદાજે કેટલી ઉંમર છે? એની 35 નાડે ગાડે છે. હા. જવાનું કારણ શું એમ કઈ તો કઈ હજી જાણવા જ નથી મળ્યું? નહીં નથી. અમે બે બાજતા નહીં બોલતા. હા. હળી મળી રહેતા. ભારે કરેલા ભાઈ.
તો એવું લાગે તો તમારા તાલુકામાં ને જિલ્લામાં છે ને અરજી આપી દો ને કે ભાઈ આનું કઈ નિવારણ આવ્યું નથી, એનો કઈ નિકાલ નથી આવ્યો, આ હું છું છે એ મને જવાબ નથી આવ્યો, પોલીસ વાળા કઈ જવાબ નથી દેતા, તે અરજી આપી દો ને, ત્યાં બેઠા છે ઓલા બહાર વકીલ પાસે લખાવી નાખવાની. બધે થોડી વાર પૈસા માંગે, પૈસા ક્યાં લેવા જવા? કોણ પૈસા માંગે? પોલીસ. પોલીસ એના પૈસા માંગે? એમ કે તમારા બાપાના નોકર. હા, એને કીધું નોકર જ છો ને, બાપાના નોકર ક્યાં વાત કે તું અમારા પ્રજાના ટેક્સ માં પગાર લેશો ને, પગાર નથી આપતા તમે તો બાવણું જાળીને કાટલો જાળીને બારે કાઢે. કોણે કાઢ્યા તમને બારા? દારૂ બારૂ દીએ પછી વિકૃત એમ. પીએસઆઈ હતો કે કોન્સ્ટેબલ, કોણ હતો? એ કોઈ કરતા હોય, હું તો ઓળખતો નથી. શેનો નંબર? ના, નથી. તો નજીકના પોલિટિશિયન નો નંબર ગોતવો પડશે તમારે. સાહેબ શું કરવું? હું તો અત્યારે મારે મઠ છે ને વાડીમાં, હા, હું અત્યારે મારી માતાજી કે રોજ રોજી ઘરે આવીને બેઠો. અરે ભાઈ એમાં રોય ભાઈ ભેગું નહીં થાય, સમજી લેજો તમે આખી વાત સમજ્યા. શું કરવું હવે? એકલો માણસ કેટલું તોડવું એમ. પોલીસ વાળા તમને દબાવતા હોય તો પોલીસ વાળાને મને નંબર આપો. નથી મારી પાસે તો તમને દઈ ન દઉં. પૈસા તમારી પાસે કેટલા માંગ્યા એને? પૈસા તો નથી માંગ્યા, પણ એમ કે એનું કહેવાનું બોલી થતી હતી ને, આપણે ખબર પડી જાય કે આને પૈસાની ગણતરી એમ. પૈસો એક રૂપિયો દેવાનો ન હોય. તમે એક કામ કરો, પોલીસ સ્ટેશન છે ને તમે ફોન કરો ફોન નંબર માં કે ભાઈ તમે છે ને અત્યારે આવો અને મારી બાએ જે આવ્યું નથી આનું ક્યાં પહોંચ્યું, નકર કોર્ટમાં અરજી આપો. કોર્ટમાં અરજી દેતા આવડે છે? ના, મેં કોઈ જીવી નથી. બરોબર, કઈ વાંધો નહીં. તમારો વિડીયો વાયરલ કરવો છે, તમારી મંજૂરી છે ને? એ પેન લઈ દો, એટલે સોપડો લઈ. એક કામ કરજો, તમે પોલીસ સ્ટેશન જાઓ તો મને વાત કરાવજો. તમને સાહેબ કોઈ ધમકાવતો હોય ને મને વાત કરાવજો, બરોબર? ડરવાનું નહીં. અને એનો નંબર હોય તો નંબર લઈને મને આપજો. કઈ કરો તો વધારે. હા, કઈ વાંધો નહીં, હાલો. એમાં કઈ ડરવાનું પછી પૂછો. કાલ કદાચ આ બાઈ કદાચ કોકના ગર્ભ ફરી જાય તો? ફરી જાય કઈ નહીં, તો એ મૈત્રી કરતરી કરી કે બાકી લવ કોર્ટ મેરેજ તો તમારા કરેલા છે ને? મેં લવ મેરેજ નથી કર્યા, ઓમ ઘર મેરેજ કર્યા હે. તે ઘર મેળા તમે ફૂલહાર જેવું કર્યું હોય છે? હા, ઠીક ઠીક. સમાજ રીતિ રિવાજ કાગળિયા બાગળિયા બધું મારી પાસે પડ્યું, મમ્મી પપ્પા તમે આવી જાય. હા, ઈ તો પણ તમે એકબીજાને તમારે સમાધાન થઈ ગયું હોય નાત રિવાજે? હા, એ તો જેદી થઈ ગયું, મારા ઘરે આવીને જેદી થઈ ગયું. હા, પણ આ 2 મહિનાથી જડ્યા નથી બહુ કહે તો એ કોક ને વૈયા ગયેલા છે ઈ પાકું. હા, કેમ કે 2 મહિના હોય ને, નકર તો ક્યાંક એને કઈ સુસાઇડ કરી લીધી હોય, આપઘાત કરી હોય તો એ મહિના એટલો બધો ટાઈમ ન લાગે, 2-5 દિવસમાં ખબર પડી જાય. હા, પણ એ કોક ને વૈયા ગયેલા ઈ પાકું છે. કઈ ફોન બોન ચાલુ છે એનો નંબર બંબર છે? ના, ફોન નથી. ફોન નથી રાખતા ઈ? ના. એટલે આમ ઘરે કઈ ફોન રાખતા તમે? એકલા હતા તો ઘરે રહેતા તો પછી જવાનું કારણ શું છે? તો ફોન નથી રાખતા તો પછી કોક ને યાર લફરું કઈ રીતે થાય? ફોનમાં વાત તો કરવી પડે ને. હવે આમાં તમને શું કહું કે ઈ પાડોશી ના ઘરે બેહવા જાતી હોય હતી ને, અહીંયા કદાચ કોક ને કોન્ટ્રાક્ટ કરાયો હોય, વાતું કરાવી દીધી હોય કે આમ ને તેમ. એટલે આમ કામે હારી રાખે એવા માણસો હે ને, આમાં શું હતું નામ તેમ છે એમ ભોરવાયું. તો પાડોશી એ ભોળવીને મોકલી દીધી એવું છું ને? હા, પણ હવે એમ આપણે આક્ષેપ ન મારે કે કોઈ માથે, કેમ કે આપણે ખબર ન હોય, સબૂત ન હોય. એટલે જ કઈ નથી કરી શકતો. હા, કેમ કે પાડોશી મારે આપણી પાસે કોઈ પ્રૂફ નથી, મારે કેમ ડાયરેક્ટ કેવું તમે છો એમ. બરોબર. હવે એ તો બધું સમજાઈ ગયું, પણ હું એમ કઉ છું બેન પા ફોન નતો હતો, એને જવાનું કારણ તો કોઈ કામે જતા ત્યાં? નહીં, ક્યાંય નહીં. દાડિયા દપાડીએ કઈ મજૂરિયા જતા? ના. ઘરે ને ઘરે જ રહેતા? એટલે એને માવતર માં જાણ પૂર્યું હતું? હા. હું કીધું ને માવતરે? મેં તો એને ફોન કર્યો મારા હાવ વાળાને, તો મેં તમારી દીકરી આવી તો કે ના. મેં કીધું દીદી છે, કીધું ના દીદી વહી ગઈ. દીદી મેં ફોન કર્યો, બીજી દી ફોન કર્યો, હજી ફોન ચાલુ જ છે મારે. હા, હજી ફોન ચાલુ જ હોય. હા, આવી નથી કે આવશે ને તો કે કહીશ તમ તારે કે, પણ કે આવી નથી. નો જડે શું કરશું કે આપણે શું કરશું એમ નો હાલે. પોલિટિશિયન ની જવાબદારી આવે છે સાહેબ ની કે ભાઈ ક્યાં છે અત્યારે, શું છે, બધું તપાસ કરવી પડે, બરોબર નહીં? પોલીસ વાળા એમ કે તમને કેના ઉપર શંકા હે તો મારે તેની વાત તો વ્યવહારની છે ને, શંકા હોય એને પકડે એવડે. હા હા, તમારું નામ બોલો આખું? રણજીતભાઈ ભીમજીભાઈ. રણજીતભાઈ
ભીમજીભાઈ. હમ. ગામ મોરબી. કયા સમાજમાં? ઠાકોર ને? હા. ગામ મોરબી. કાંઈ વાંધો નહીં, હાલો ઘરવાળી નામ બોલો. કોમલબેન. કોમલબેન. આખું નામ? રણજીતભાઈ. અને બાપાજીનું નામ? બચુભાઈ. બચ્ચુભાઈ. ઠાકોર? બારોટ. બારોટ. બારોટ, હાલો થઈ ગયું. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દીકરો નથી એ કે તમારા લગ્ન થયા ને કેટલો ટાઈમ થયો? તો 15 વર્ષ. હા, 10-15 ને ગાળે. હા. ઈ કયા ગામથી તમે કોમલબેન લવ મેરેજ કર્યા? કયા ગામના છે કોમલબેન? એ એના મમ્મી પપ્પા અહીંયા રહીએ આપણે રણછોડનગરમાં. ઠીક, મોરબીમાં જ રહે ને ટૂંકમાં? તો આ ટૂંકમાં મોરબીમાં. એટલે એ પેલા ઘરે હારે હતી, હા. એટલે એની સીને એને છૂટું થયું ને પછી મારા ઘરે આવી. ઠીક ઠીક, ટૂંકમાં તમે ત્યાંથી એને છૂટું કરી નાખ્યું, બીજા હારે હતા ત્યાંથી છૂટું થઈને પછી તમારા ઘરમાં તમે લાવ્યા. હા. ફૂલહાર કરીને ઘરઘણા જેવું કર્યું ટૂંકમાં, એમ છો ને? સાદું. હા. કાંઈ વાંધો નહીં. ચાલો, હવે તમે આમાં ફોટા બોટા નાખી તમારે વિડીયો વાયરલ કરી દો. એવડા બેન નો મારા ફોન આવે કે એવડા લોકો ગમે જાણ મળે તો આપણે જાણ કરશે, કેમ કે વિડીયો વાયરલ થતો હોય ને એ બાજુ કઈ જો કોઈને જાણ મળે તો આપણે ફોન કરે, સમજાણું? હા. કાંઈ વાંધો નહીં, મારો નંબર હું મૂકી દઉં, તમે ફોટા બોટા નાખી દો બેન એટલે જોઈ લઉં છું. તો સારું ભાઈ સાહેબ, એનું કાંઈ નાના માણસ કોકની સેવા કરો તો તમને દુઆ મળે. ના ના, આપણે કરવાની જોઈએ ને સેવા ભલામણ. તમારે જેવા ગરીબ માણસો જો પોલીસ વાળા ધ્યાન ન દેતું તો અમે એ હાટું બેઠા છીએ તમારી હાટું. કાંઈ વાંધો નહીં, ફોટા બોટા નાખી દો, જોઈ લઉં છું. અને એવડા કોઈ તમારા ઘરવાળાને કોઈનો નંબર કાંઈ રાખતા હોય તો કદાચ પોલીસ સ્ટેશન નંબર જો તો કદાચ એનું લોકેશન કઢાવે. એ તો મને ઈ જ કીધું, પણ મેં કીધું કઈ ફોન જ નથી એમ તો લોકેશન માં ન ગોતી. એમ થાય ને. હા. બાકી મને આમ જે આજની તો કાલ વેલા મોડા વાવડ આવશે ને કે શંકા પડશે ને કે આજ વ્યક્તિ આનામાંથી આમ થયું હોય, હા, તેથી પછી પૂરી કાર્યવાહી કરવી છે. હા, એ કાયદાકીય રીતે કરવાનું, આપણે બીજું કઈ એક્શન નહીં લેવાનું. ના, એક્શન આપણે કઈ બાજુ બોલું નથી કે કોઈને ગાળી નથી દેવી. હા, કાયદાકીય રીતે બધું કરવાનું. કાયદેસરની રીતે કરવું, સરકાર તરીકે જે માન્યતા અને હાલતું હોય ને એ રીતે. હા, બસ એવું. બાકી બાદ બોલો થી આપણે જીત ન થાય, સમજાણું? ના ના. ઠીક છે, સારું, ચાલો. હા. વિડીયો તમારો વાયરલ કરી દઉં છું, તમે આમાં ફોટા બોટા નાખી દો બેન ના. હો, કઈ વાંધો નહીં. 2 મહિનાથી ગુમ થયેલી પત્નીની રાહ જોતા પતિની આ વ્યથા ઘણા લોકોના દિલને સ્પર્શી જાય તેવી છે. આવા સંજોગોમાં પરિવાર પર શું વીતી રહી છે તેની કલ્પના કરવી પણ બહુ મુશ્કેલ છે. અમે આશા રાખીએ કે આ મામલે જલ્દી સત્ય સામે આવે અને પરિવારને યોગ્ય જવાબ મળે. આ વિષય પર તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો. એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. એન્ડ આવી સાથે ભૂલતા નહીં.